નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 3 BHKનો વિથ ફર્નિચર સાથેનો ફ્લેટ લઈને આવી ગયો છું। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો હવે હું તમને ફ્લેટની બધી જ ડિટેલ્સ આ વિડીયોમાં આપીશ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આ મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે। અહીંયા સીડી રહેવાની છે અને એક ફ્લોર પર 2 જ ફ્લેટ રહેવાના છે અને આ રહેવાની છે લિફ્ટ। અને આ તમે જોઈ શકો છો અહીંયા સેકન્ડ ફ્લોર પર આપણો આ ફ્લેટ આવેલો છે અને આમાં મિત્રો તમે જે પણ વસ્તુ જોશો ઇલેક્ટ્રિક આઇટમ એન્ડ ફર્નિચર એ બધું જ તમને ફ્લેટની સાથે મળવાનું છે। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ એરિયા અને ટીવી યુનિટ તમે જોઈ શકો છો અને લિવિંગ એરિયાની સ્પેસ પણ તમે જોઈ શકો છો। સામે તમને સોફાનું અરેન્જમેન્ટ એલ શેપમાં જોવા મળી જશે અને કંઈક આ ટાઈપનો લિવિંગ એરિયા રહેવાનો છે જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો અને એ પણ અટેચ બાલ્કની સાથેનો રહેવાનો છે। સો તમને બાલ્કની પણ હું બતાવી દઉં છું। સો તમે મિત્રો જોઈ શકો છો આ રહેવાની છે બાલ્કની અને આટલી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળી જવાની છે અને વિન્ડોમાં પણ તમે જોઈ શકો છો કર્ટન્સ લગાવેલા છે અને સોફાની સામે તમને ટીવી યુનિટ પણ મળી જવાનું છે। ઉપર ફેન લાઇટ એ બધું જ એમનું એમ જ મિત્રો રહેવાનું છે। ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી રહેવાની છે અને મેઇન રોડથી તદ્દન નજીકમાં એટલે કે 150 ફૂટથી તદ્દન નજીકમાં આપણો આ ફ્લેટ આવેલો છે બરાબર। હું તમને વિડીયોમાં બધી જ ડિટેલ્સ આપવાનો છું। અહીંયા તમને કિચન મળી જશે અને સામેની સાઈડ તમને 3 બેડરૂમ મળી જવાના છે। હું તમને બેડરૂમની વિઝિટ પણ કરાવી દઈશ। સૌપ્રથમ હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચન અને કિચનમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર ફર્નિચર કરેલું તમને જોવા મળી જશે। એલ શેપમાં તમને જે પ્લેટફોર્મ જોવા મળી જશે, ગેસ લાઇન તમને જોવા મળી જશે અને ફર્નિચર પણ ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે। સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે કિચન અને એ પણ અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે। વોશ એરિયા પણ હું તમને હમણાં બતાવી દઈશ અને આ સાઈડ પર તમે જોઈ શકો છો સામેની સાઈડ પર તમને એક બીજું પ્લેટફોર્મ પણ મળી જવાનું છે જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો અને અહીંયા મિત્રો તમે કિચનનો સામાન રાખી શકો છો। હવે હું તમને વોશ એરિયા બતાવી દઉં છું। સો તમે મિત્રો જોઈ શકો છો આ રહેવાનો છે અટેચનો વોશ એરિયા જેમાં પણ તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે કિચનના અટેચમાં અને તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો વ્યૂ તમને જોવા મળશે। અને મિત્રો બીજી એક ખાસ વાત કે લેડીઝ માટે આ ફ્લેટ ખૂબ જ બેસ્ટ રહેવાનો છે બિકોઝ અહીંયા તમને આજુબાજુમાં જે જીવન જરૂરિયાતની ડેઇલીની જે વસ્તુ છે બધી જ તમને ફ્લેટની આજુબાજુમાં મળી જવાની છે। સો એ તમને સૌથી મોટો બેનિફિટ રહેવાનો છે। સો મિત્રો આ હતું કિચન અને અહીંયા તમે મિત્રો ફ્રીજ પણ રાખી શકો છો। ફ્રીજ માટેની સ્પેસ પણ તમને મળી જશે। મિત્રો આમાં આ ફ્લેટમાં 3 આઇટમ જે એ ઇન્ક્લુડેડ નહીં રહી, એસી, ડાઇનિંગ ટેબલ અને ફ્રીજ આ 3 વસ્તુ જે એડ નહીં રહી ફ્લેટ સાથે। બાકી તમે જે પણ વસ્તુ જોશો એ બધી જ તમને ફ્લેટની સાથે જ રહેવાનું છે। સો અહીંયા તમને ડાઇનિંગ માટેની સ્પેસ મળી જવાની છે અને સામે અહીંયા 3 બેડરૂમ રહેવાના છે જે તમે જોઈ શકો છો। એસી, ડાઇનિંગ ટેબલ અને ફ્રીજ એ ઇન્ક્લુડેડ નથી, બાકી બધું જ તમને એઝ ઇટ ઇઝ રહેવાનું છે, રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનું છે। આ ફર્સ્ટ બેડરૂમ જે તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ। પ્રોપર સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જશે। સામે એક કબોર્ડ બેડ અને અહીંયા તમને વોશરૂમ મળી જવાનું છે અને તમને વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ મળી જવાની છે જે તમે વિડીયોમાં પ્રોપર જોઈ શકો છો અને એક વિન્ડો પણ મળી જવાનો છે। સો મિત્રો આ હતો ફર્સ્ટ બેડરૂમ। પ્રોપર વ્યૂ તમે ફર્સ્ટ બેડરૂમનો જોઈ શકો છો કે કેટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળવાની છે। સો એ વ્યૂ હું તમને સૌપ્રથમ પ્રોપર બતાવી દઉં છું અને મિત્રો ટાઇટલ ક્લિયર ફ્લેટ રહેવાનું છે અને રેડી ટુ મૂવ તમારો જે જરૂરિયાતનો સામાન હોય તે લઈને આવી જવાનું બરાબર। અને અહીંયા સામે તમને 2 બેડરૂમ મળી જવાના છે। સો તમે જોઈ શકો છો આ મિત્રો સેકન્ડ બેડરૂમ રહેવાનું છે અને આને મિત્રો તમે માસ્ટર બેડરૂમ ગણો તો પણ ચાલે કારણ કે આમાં તમને ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને એક અટેચનું વોશરૂમ મળી જવાનું છે અને મિત્રો તમે વોશરૂમની સ્પેસ જોઈ શકો છો, ફુલ્લી સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે। પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જવાની છે
અને આ ટાઈપનો કંઈક બેડરૂમ રહેવાનો છે. આટલી સ્પેસ તમને બેડરૂમની અંદર મળવાની છે. અને તમે જે પણ વસ્તુ જુઓ છો એસી સિવાય એ બધી જ એઝ ઇટ ઇઝ રહેવાની છે, બરાબર. અને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો તમને મળી જવાનું છે. અને હા મિત્રો, અહીંયા તમે જે જુઓ છો વિન્ડો, ત્યાં તમને એક બાલ્કની પણ મળી જવાની છે. એટલા માટે તમે માસ્ટર બેડરૂમ કહો તો પણ ચાલે. અને તમે બેડ રાખતા સ્પેસ જોઈ શકો છો, તમને પ્રોપર સ્પેસ મળી જશે. અહીંયા એક વિન્ડો તમને મળી જવાનો છે, જેમાં પણ કર્ટન્સ લગાવેલા તમે જોઈ શકો છો. હવે મિત્રો, તમે પ્રોપર સ્પેસ તમે સૌપ્રથમ જોઈ શકો છો સેકન્ડ બેડરૂમની. અને સામેની સાઈડ તમને વોર્ડરોબ પણ મળી જવાના છે, જે તમારો સામાન રાખવા માટે. સો મિત્રો, તમે જોઈ શકો છો આ ટાઈપનો તમને મેઇન જે રોડનો તમને વ્યૂ જોવા મળવાનો છે તમારા બેડરૂમમાંથી જ. એ પણ તમે વિડીયોમાં પ્રોપર જોઈ શકો છો. અને તમે ફર્નિચર જે પણ જુઓ છો એ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે બેડરૂમની સાથે. સો મિત્રો, આ હતો સેકન્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ. તમે જોઈ શકો છો ફેન, લાઇટ એ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, જે પણ તમે જોઈ શકો છો. આને પણ મિત્રો તમે માસ્ટર બેડરૂમ કહો તો પણ ચાલે, કારણ કે આમાં પણ તમને એક બાલ્કની મળી જવાની છે અને વોશરૂમ પણ મળી જવાનું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો વોશરૂમ. વોશરૂમમાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે. અને પ્રોપર વ્યૂ તમે થર્ડ બેડરૂમનો પણ જોઈ શકો છો. બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર વ્યૂ મળી જશે. સામે વોર્ડરોબ મળી જવાનો છે, ઉપર ફેન, લાઇટ બધું જ પ્રોપર રહેવાનું છે, બરાબર. અને સામે તમને એક વિન્ડો મળી જશે, આ સાઈડ વિન્ડો મળી જશે, એટલે ક્રોસ વેન્ટિલેશન પણ થઈ જવાનું છે. સો અહીંયા તમને વોર્ડરોબ સ્પેસ પણ તમને બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આ રહેવાનો છે મિત્રો વોર્ડરોબ, જેમાં તમને આટલી સ્પેસ વોર્ડરોબની અંદર મળવાની છે. અને પ્રોપર વ્યૂ એકવાર હું તમને બતાવી દઉં છું થર્ડ બેડરૂમનો, જે પણ તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને કેટલી સ્પેસ મળવાની છે. અહીંયા તમને મિરર મળી જવાનો છે, સામે લાઇટ, ઉપર ફેન, અટેચ વોશરૂમ સાથેનો થર્ડ બેડરૂમ રહેવાનો છે. હવે મિત્રો, 835 સ્ક્વેર ફીટનો આ ફ્લેટ રહેવાનો છે 3 BHKનો, બરાબર. સેકન્ડ ફ્લોર પર આવેલો છે. અને આમાં એસી, ડાઇનિંગ ટેબલ અને ફ્રીજ એ ઇન્ક્લુડેડ નથી. બાકી તમે ફ્લેટની અંદર જે પણ વસ્તુ જોયું છે બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. રેડી ટુ મૂવ ફ્લેટ છે અને ટાઇટલ ક્લિયર રહેવાનું છે, બરાબર. અને એક ફ્લોર પર 2 જ ફ્લેટ આવેલા છે. હવે મિત્રો, લોકેશનની વાત કરું તો રાજેશ્વરી પાર્ક નિયર મીરાનગર, વૃષભ એપાર્ટમેન્ટ નિયર નાણાવટી ચોક, રાજકોટમાં આ આપણો ફ્લેટ આવેલો છે, બરાબર. અને આ ફ્લેટની આજુબાજુમાં મિત્રો જીવન જરૂરિયાતની ડેઇલીની વસ્તુ તમને આજુબાજુમાં જ મળી રહેવાની છે. હવે મિત્રો, આ ફ્લેટની પ્રાઇસ જાણવા માટે તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે આ ફ્લેટ વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. અને નો બ્રોકરેજ ડીલ સાથેનો ફ્લેટ રહેવાનો છે, બરાબર. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.